हेलो स्टूडेंट्स, माई सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અષ્ટકનો નિયમ અને સહસંયોજક બંધ વિશે આપણે જોઈ ગયા હતા। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સાદા અણુઓની લુઈસ રજૂઆત અથવા તો એને લુઈસ રચનાઓ તરીકે ઓળખાય એના વિશે આપણે જોવાના છે। તેની અંદર કીધું છે કે લુઈસ બિંદુ રચના અણુઓ અને આયનોમાં બંધન, તેમની ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટકના નિયમના સંદર્ભમાં સમજાવે છે। કંઈ આગળ લુઈસ બિંદુની જે રચના છે એ રચના અણુઓ અને આયનોની અંદર કે જેના ઇલેક્ટ્રોન યુગ્મ કે એના જે સંયોજકતા ઇલેક્ટ્રોન હશે એ એમનો યુગ્મ એટલે કે જોડ બનાવી અને એ અષ્ટકના નિયમના સંદર્ભમાં એટલે કે અષ્ટકનો નિયમનું પણ અહીં આગળ પાલન કરતો આપણને જોવા મળશે અને એના સંદર્ભમાં એ સમજાવે છે। અણુઓની લુઈસ રચના જે છે એ અણુઓનું બંધન અને વર્તણૂક વિશે સંપૂર્ણ સમજાવી શકે નહીં, પરંતુ મહદઅંશે અણુની રચના અને ગુણધર્મોને સમજાવવામાં મદદરૂપ બને છે। અહીં આગળ લુઈસ બિંદુ રચના જે છે એ લુઈસ બિંદુ રચના અણુનું બંધન અને વર્તણૂક વિશે સંપૂર્ણ માહિતી નહીં આપે, પરંતુ એ અણુની રચના અને ગુણધર્મો વિશે સમજાવવામાં આપણને મદદરૂપ થાય છે, જેના કારણે લુઈસ બિંદુ રચના લખવી આપણને ઘણી ઉપયોગી બને છે। તો અહીં આગળ લુઈસ બિંદુ રચના લખવા માટેના કેટલાક સોપાનો આપેલા છે, એ સોપાનો વિશે આપણે જોઈશું। અહીં આગળ પહેલું સોપાન છે કે રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજાતા પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીને મેળવાય છે। એનો મતલબ શું? અહીં આગળ ઉદાહરણ તરીકે આપણે જોયું CH4 છે, તેની અંદર ટોટલ કાર્બન કેટલા છે એ કાર્બન આપણે ટોટલ CH4ની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે તો એ ઇલેક્ટ્રોન આપણે ગણવાના રહેશે। તો અહીં આગળ એની રચના લખવા માટે આપણને CH4નું ઉદાહરણ આપેલું છે। તો CH4ની અંદર કાર્બન છે, તો કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો અહીં આગળ 4 સંયોજકતા ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે। અને હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન આપણને 1 જોવા મળશે। તો ટોટલ અહીં આગળ હાઇડ્રોજન કેટલા છે? 4 છે, જેથી અહીં આગળ આપણને 4 હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે કે 4 હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે, જેથી અહીં આગળ કુલ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો 4 કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન અને 4 હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન એટલે ટોટલ 8 આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થતા જોવા મળશે। સોપાન નંબર 2 જોઈએ। ઋણ આયન માટે ઋણ ભારનો અર્થ એમ થાય છે કે એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે। ઉદાહરણ તરીકે આપણને અહીં આગળ CO3 2- આપેલું છે, એનો મતલબ શું થશે કે CO3 2-, અહીં આગળ કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કુલ ટોટલની ગણતરી કરવાની આપણે। એ જ પ્રમાણે ઓક્સિજન છે, તો અહીં આગળ 3 ઓક્સિજન છે, તો 1 ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન, એ રીતે ટોટલ 3 ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કરવાની। અને એની અંદર -2 આપેલું છે, એનો મતલબ શું કે 2 ઇલેક્ટ્રોન આપણને વધારાના જોવા મળશે। અહીં આગળ આપણને ખ્યાલ છે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 4 છે। ઓક્સિજનના કેટલા થશે? તો ઓક્સિજનના ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 થશે। તો ટોટલ કેટલા છે? 3 ઓક્સિજન છે, તો 6 તારી 18, 18 ને કાર્બનના 4 ઇલેક્ટ્રોન, 18 ને 4 22, અને -2 છે એટલે 2 ઇલેક્ટ્રોન વધારાના, જેથી કુલ ટોટલ આપણને 24 ઇલેક્ટ્રોન જોવા મળશે। એ જ પ્રકારે ધનાયન માટે ધનભાર કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી 1ની બાદબાકી। ઉદાહરણ તરીકે અહીં આગળ ધનાયનમાં CH4 આપેલું છે, એનો મતલબ શું થશે કે નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કરીશું અને એ બંનેમાંથી 1 ઇલેક્ટ્રોન બાદ આપણે કરીશું। તો નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આપણને જોવા મળશે? તો નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 આપણને જોવા મળશે। હાઇડ્રોજન કેટલા છે? 4 હાઇડ્રોજન છે, તો 4 હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન, તો ટોટલ કેટલા થશે? 5 ને 4 9 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે। અહીંયા +1 છે, જેથી અહીં આગળ ધનાયન છે એટલા માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી 1ની બાદબાકી આપણે કરવાની છે, એટલે 9 - 1 કરીશું તો આપણને ટોટલ 8 ઇલેક્ટ્રોન જોવા મળશે। ત્યાંથી સોપાન નંબર 2। એ જ પ્રકારે સોપાન નંબર 3 જોઈએ।
તો જો સંયોજકતા પરમાણુઓની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ અને માળખાકીય રચનાનું જ્ઞાન હોય અથવા તો સમજણપૂર્વક અનુમાન કરેલું હોય તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને કુલ બંધના પ્રમાણમાં બંધન યુગ્મ ભાગીદારીની વહેંચણી પરમાણુઓ વચ્ચે કરી શકાય. એનો મતલબ શું કે આપણને જે બે પરમાણુઓ સંયોજવાના છે તો એ પરમાણુની સંજ્ઞા તો ખ્યાલ હોવી જોઈએ. જેમ કે અહીંયા આગળ આપણને NH4+ છે તો અહીંયા આગળ કયા કયા પરમાણુ છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે. તો આપણને જો ખાલી નામ આપેલા હોય નાઇટ્રોજન અને હાઇડ્રોજન તેની સંજ્ઞા હોવી જોઈએ. તો નાઇટ્રોજનની સંજ્ઞા શું છે? N છે. હાઇડ્રોજનની સંજ્ઞા H છે. તો એ સંજ્ઞા આપણને ખ્યાલ હોવી જોઈએ, જે થકી આપણે એ સંજ્ઞા ખ્યાલ હોય અને એનું માળખાકીય રચના એટલે કે એમની ગોઠવણી કેવી રીતે થતી છે એ જો ખ્યાલ હોય તો આપણે એની અંદર આપણે ઇલેક્ટ્રોન કે સંયોજકતા ઇલેક્ટ્રોન હશે એની આપણે ગોઠવણી કરી શકીએ. જેમ કે અહીંયા આગળ નાઇટ્રોજન છે તો એની ફરતે આપણને હાઇડ્રોજન જોડાયેલા જોવા મળશે. તો કેવી રીતે? તો આ પ્રકારે અહીંયા આગળ આપણને હાઇડ્રોજન, એમની વચ્ચે આપણે ઇલેક્ટ્રોનની આ પ્રકારે ભાગીદારી કરી ઇલેક્ટ્રોનની વહેંચણી આપણે કરી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આગળનો મુદ્દો જોઈએ. સોપાન નંબર 4 કે સામાન્ય રીતે અણુ અથવા તો આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે. ઉદાહરણ તરીકે NF3 અને CO3માં નાઇટ્રોજન અને કાર્બન કેન્દ્રીય પરમાણુઓ છે, જ્યારે ફ્લોરિન અને ઓક્સિજન છેડાના સ્થાન પ્રાપ્ત કરે છે. એનો મતલબ શું થશે કે NF3ની અંદર બંનેમાંથી કોની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે? તો જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તે અહીં આગળ આપણને કેન્દ્રમાં સ્થાન લેતો આપણને જોવા મળશે. તો અહીં આગળ નાઇટ્રોજન NF3માં જોઈએ આપણે તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે. એનો મતલબ કે ફ્લોરિન જે છે વધારે વિદ્યુત ઋણમય છે કે ઝડપથી ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકારી લેશે, જ્યારે નાઇટ્રોજન જે છે ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારતું નથી, જેના કારણે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી આપણને જોવા મળશે. તો અહીં આગળ નાઇટ્રોજનને આપણે કેન્દ્રમાં લખાશે અને ત્યાર પછી આ ફ્લોરિન જે છે આપણે એની ફરતે આપણને કે છેડાનું સ્થાન જે છે એ ફ્લોરિન આપણને પ્રાપ્ત કરતા જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ ફ્લોરિન જે છે છેડાનું સ્થાન પ્રાપ્ત કરતા આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડની અંદર પણ કાર્બોનેટ આયનની અંદર પણ આપણને થતું જોવા મળશે. ખ્યાલ આવી ગયો? અંતિમ સોપાન જોઈએ કે એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધનમાં ઉપયોગમાં લેવાય છે અથવા તો અબંધકારક યુગ્મ તરીકે રહે છે. જે મૂળ જરૂરિયાત એ છે કે બંધિત પરમાણુ ઇલેક્ટ્રોનનો અષ્ટક પ્રાપ્ત કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ NH3 છે તો એની અંદર નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન આપણે લખીએ તો 5 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 1 2 3 4 અને 5. એની સાથે હાઇડ્રોજન કેટલા છે? 3 હાઇડ્રોજન છે. તો અહીં આગળ હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, તો અહીં આગળ આ એક બંધ બનતો આપણને જોવા મળશે NH3માં. અને આ જે અબંધકારક ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનને વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે, કે જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. અબંધકારક એટલે કે જે બંધ બનાવતા નથી તેવા ઇલેક્ટ્રોન આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીશું, કે જેને આપણે ઇંગ્લિશની અંદર લોન પેર તરીકે પણ ઓળખી શકાય છે. અને એની પણ ખાસ જરૂરિયાત એ છે કે બંધિત પરમાણુ કે અહીંયા આગળ આપણને બંધિત પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોનનો અષ્ટક પ્રાપ્ત કરે છે કે નથી કરતા એ આપણને જોવા મળશે. તો અહીં આગળ બંધિત પરમાણુ સાથે આપણે જોઈએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો અહીં આગળ અષ્ટક રચના પ્રાપ્ત કરતું જોવા મળશે કે 1 2 3 4 5 6 7 અને 8. તો નાઇટ્રોજનનો અષ્ટક રચના આપણને પૂર્ણ થતી જોવા મળશે. ત્યારે અહીં આગળ હાઇડ્રોજન જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. એ જ પ્રમાણે અહીં આગળ હાઇડ્રોજન 2, આ હાઇડ્રોજન 2, તો દરેક હાઇડ્રોજનનો અહીં આગળ ડબલેટ રચના પૂર્ણ કરતું આપણને જોવા મળશે. આથી આ લુઈસ બિંદુની રચનાઓ માટેના અલગ અલગ સોપાનો. વિદ્યાર્થી મિત્રો, તમને
આ સોપાનો કરતાં જો તમે એના ઉદાહરણ જોશો તો તમને એની અંદર વધારે પડતો ખ્યાલ આવશે. અહીં આગળ કોષ્ટક આપેલું છે, એની અંદર આપણને અલગ અલગ અણુ કે આયનની આપણને લુઈસ રજૂઆત આપણને આપેલી છે. અહીં આગળ હાઇડ્રોજન છે, એ જ પ્રમાણે ઓક્સિજન, પછી ઓઝોન છે, પછી NF3 છે, CO3 - HNO3 છે. આ પ્રકારે અહીં આગળ અલગ અલગ અણુ કે આયનોની અહીં આગળ આપણને લુઈસ રચના જે છે એ આપણને આપેલી જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ આપણે લુઈસની રજૂઆત આપણે કરવાની છે. તો એના માટે આપણે કોયડો નંબર 1 જોઈએ. મિત્રો અહીં આગળ કોયડો નંબર 1 જોઈએ તો CO અણુની લુઈસ બિંદુ રચના આપણે લખવાની છે. તેની અંદર સૌથી પહેલાં આપણે શું કરવાનું, સોપાન નંબર 1 છે. તો સોપાન નંબર 1ની અંદર શું કરવાનું, આપણે કાર્બન અને ઓક્સિજન છે તો એની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે એ આપણે ગણતરી કરવાની રહેશે. અહીં આગળ આપણે કાર્બન છે અને ઓક્સિજન છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ કે સંયોજકતા ઇલેક્ટ્રોન રચના. તો અહીં આગળ હિલિયમ 2s2 2p2 આપણને જોવા મળશે. એનો મતલબ કે અહીં આગળ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે, બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 2 અને 2 4, તેની અંદર ટોટલ 4 ઇલેક્ટ્રોન થશે સંયોજકતા ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે ઓક્સિજનની અંદર જોઈએ તો એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p4 થશે. અહીં આગળ સંયોજકતા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થશે, 4 અને 2 6 ઇલેક્ટ્રોન થશે. તો આપણે શું મેળવવાનું છે, કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન મેળવવાના છે. તો અહીં આગળ આપણને કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ટોટલ કેટલા મળશે, 4 અને 6 4 + 6 ટોટલ 10 ઇલેક્ટ્રોન અહીં આગળ આપણને જોવા મળશે. આ થયું સોપાન નંબર 1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. સોપાન નંબર 2ની અંદર આપણે શું કરવાનું છે, તો CO ની માળખાકીય રચના આપણે લખવાની છે. તો અહીં આગળ આપણે CO ની માળખાકીય રચના આપણને કેવી જોવા મળશે, તો CO તરીકેને જ આપણને જોવા મળશે. આ થયું તમારું સોપાન નંબર 2. સોપાન નંબર 3 જોઈએ. સોપાન 3ની અંદર તમારે શું કરવાનું છે, આ જે માળખાકીય રચના છે એ રચનાની અંદર તમારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોનની યુગ્મની સંખ્યાને આપણે ગોઠવવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ કાર્બન અને ઓક્સિજન વચ્ચે. ત્યાં આગળ કાર્બનના સંયુક્ત ઇલેક્ટ્રોન કેટલા આપણને જોવા મળશે, 4 જોવા મળશે. ત્યાં આગળ 1 2 3 અને 4. ઓક્સિજનના ટોટલ 6 છે, 1 2 3 4 5 અને 6. અહીંયા આગળ આપણે જોઈએ આ જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ બનાવશે તો અહીંયા આગળ આપણે જો એમની વચ્ચે આ પ્રમાણે અષ્ટક રચના જો રજૂ કરીએ તો અહીં આગળ ઓક્સિજનની અષ્ટક રચના આપણને પૂર્ણ થતી જોવા મળશે કે 1 2 3 4 5 6 7 8. એટલે ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થશે. પરંતુ અહીં આગળ આપણે જોઈએ કાર્બન છે તો કાર્બનની અહીં આગળ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે નહીં કે 1 2 3 અને 4 છે, એથી અહીં આગળ આપણને ખોટું પડશે કે જેની અષ્ટક રચના પૂર્ણ થતી નથી. એટલે આ પ્રકારે અહીં આગળ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એમની વચ્ચે એકલ બંધ આપણને જોવા મળશે નહીં કે એક જ બંધ આપણને જોવા મળશે નહીં, જેથી આપણે બીજી રચના એની આપણે દોરવી પડે. તો અહીં આગળ આપણે કાર્બનના આ 2 સંયુક્ત ઇલેક્ટ્રોન અને આ 2 સંયુક્ત ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનના લઈએ 2 સંયુક્ત ઇલેક્ટ્રોન અહીં આગળ, 2 સંયુક્ત ઇલેક્ટ્રોન અહીં આગળ અને 2 સંયુક્ત ઇલેક્ટ્રોન અહીં આગળ. તો હવે આપણે એની અષ્ટક રચના જોઈએ તો કાર્બન જે છે ઓક્સિજન જે છે એ ઓક્સિજનની અષ્ટક રચના અહીં આગળ આપણને પૂર્ણ થતી જોવા મળશે 1 2 3 4 5 6 7 8. તેથી અહીં આગળ ડબલ બોન્ડ બનશે અહીં આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. પરંતુ અહીં આગળ કાર્બનની અંદર આપણે જોઈએ તો કાર્બનની અંદર આપણને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે,
આ પ્રકારે તો 1 2 3 4 5 અને 6 તો 6 જ ઇલેક્ટ્રોન જોવા મળશે, જેના કારણે અહીં આગળ કાર્બનનો અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે નહીં, જેથી અહીં આગળ આ રચના પણ આપણને ખોટી જોવા મળશે. ત્યાર પછી ત્રીજી રચના આપણે જોઈએ, કાર્બન છે. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોનને આપણે અહીં આગળ આ પ્રમાણે ગોઠવીશું અને એક ઇલેક્ટ્રોન અહીં આગળ. એ જ પ્રકારે ઓક્સિજન લઈએ તો ઓક્સિજનની અંદર અહીં આગળ આપણને ઓક્સિજનના કાર્બનમાં અહીં આગળ આપણે આ પ્રકારે લઈશું 1 2 3 અને 4 અને આ જે એક વધારાનો ઇલેક્ટ્રોન જે છે સંયુક્ત ઇલેક્ટ્રોન ઓક્સિજનનો રહેશે. એ જ પ્રકારે અહીં આગળ ઓક્સિજનના 3 ઇલેક્ટ્રોન રહેશું અને બાકીના 2 ઇલેક્ટ્રોન અહીં આગળ આપણે લખીશું, જેથી કરીને અહીં આગળ આપણે જોઈએ તો ઓક્સિજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજનની જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવશે અને અષ્ટક રચના પૂર્ણ કરતું જોવા મળશે. તો અહીં આગળ આપણે જોઈ શકીએ ઓક્સિજન અહીં આગળ અષ્ટક રચના પૂર્ણ થશે 1 2 3 4 5 6 7 અને 8. એ જ પ્રમાણે કાર્બનની અંદર જોઈએ તો કાર્બનની અંદર પણ આપણે જોઈ શકીએ અહીં આગળ આ પ્રમાણે 1 2 3 4 5 6 7 અને 8 કાર્બનની અહીં આગળ પણ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે, જેથી આપણે કાર્બન મોનોક્સાઇડ CO ની અંદર આ પ્રકારે લુઈસ રચના આપણે કરી શકીએ. અથવા તો એને આપણે બીજી રીતે લખવું હોય તો અહીં આગળ કાર્બન અને ઓક્સિજન, અહીં આગળ આપણને 3 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ જોવા મળશે, જેથી અહીં આગળ આપણને કેટલા બંધ જોવા મળશે? 3 બંધ જોવા મળશે, જેથી અહીં આગળ આપણે 1 2 અને 3 બંધ જોવા મળશે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમના એમ આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આપણે લુઈસની રચનાને રજૂ કરી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કોયડો નંબર 2 જોઈએ. મિત્રો કોયડો 4.2 જોઈએ તો નાઇટ્રાઇટ આયન NO2- લુઈસ રચના આપણે લખવાની છે. તમે અહીં આગળ જુઓ તો NO2- અહીં આગળ માઇનસ જે છે એ માઇનસ છે, તો એની આપણે લુઈસ રચના લખવાની છે. તો એની અંદર સોપાન નંબર 1 જોઈએ તો સોપાન નંબર 1ની અંદર સૌથી પહેલાં આપણે શું કરીશું તો અહીં આગળ નાઇટ્રોજન અને ઓક્સિજનની અહીં આગળ આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું, નાઇટ્રોજન અને ઓક્સિજન. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો હિલિયમ 2s2 2p2 આપણને જોવા મળશે. અહીં આગળ 2p3 નાઇટ્રોજન છે. એ જ પ્રકારે ઓક્સિજનની અંદર જોઈએ તો અહીં આગળ હિલિયમ 2s2 2p4 આપણને જોવા મળશે. હવે અહીં આગળ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો નાઇટ્રોજનની અંદર કેટલા જોવા મળશે આપણને? 3 ને 2 5 ઇલેક્ટ્રોન. એ રીતે ઓક્સિજનની અંદર કેટલા જોવા મળશે સંયોજકતા ઇલેક્ટ્રોન? 4 ને 2 6 ઇલેક્ટ્રોન જોવા મળશે. તો હવે એની અંદર આપણને કુલ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળશે? કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 5 ને 6 કેટલા થશે? 11 થશે. પરંતુ અહીં આગળ આપણે લખીશું 5 + 6. અહીં આગળ આપણે જોઈએ માઇનસ છે, એનો મતલબ શું થશે કે એક ઇલેક્ટ્રોન વધારાનો આપણને જોવા મળશે, તો એ એક ઇલેક્ટ્રોનને પણ આપણે અહીં આગળ ઉમેરીશું, જેથી આપણને કુલ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને કેટલી જોવા મળશે? મિત્રો એક વાતનું ખાસ અહીંયા ધ્યાન આપજો કે ઓક્સિજનની અંદર આપણે ઇલેક્ટ્રોન જોઈએ તો 6 ઇલેક્ટ્રોન છે, પરંતુ અહીં આગળ જોઈએ ઓક્સિજન કેટલા છે? 2 છે, જેથી અહીં આગળ આપણે ગુણ્યા 2 કરવું પડશે, જેથી આપણને કુલ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા જોવા મળશે? 5 + 6 દુ 12 + 1 એટલે ટોટલ 18 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? સોપાન નંબર 2 જોઈએ. સોપાન નંબર 2ની અંદર આપણે શું લખીશું? NO2- ની માળખાકીય રચના. તો
તેની માળખાકીય રચના કેવી આપણને જોવા મળશે? તો એ બંનેની વિદ્યુત ઋણતા કોની ઓછી છે બંનેમાંથી? તો નાઇટ્રોજનની, જેથી નાઇટ્રોજન જે છે એ વચ્ચે રહેશે અને આજુબાજુ છેડા ઉપર આપણને ઓક્સિજન જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ આપણે NO2- આયનની માળખાકીય રચના લખી શકીએ. હવે સોપાન નંબર 3 જોઈએ. સોપાન 3ની અંદર આપણે શું કરીશું? તો અહીં આગળ માળખાકીય રચના છે NO અને અહીં આગળ પણ O આપણને જોવા મળશે. તેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરીશું. ત્યાં આગળ ઓક્સિજનની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણને જોવા મળશે. તો અહીં આગળ 1, 2, 3, 4, 5 અને 6. એ જ પ્રમાણે આ ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા જોવા મળશે? 6 જોવા મળશે. હવે આપણે નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લખીશું. નાઇટ્રોજનની અંદર કેટલા છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ? 5 આપણને જોવા મળશે. તો અહીં આગળ 1, 2, 3, 4 અને 5 આપણને જોવા મળશે. હવે અહીં આગળ આપણે જોઈએ તો NO3- છે, તો એક ઇલેક્ટ્રોન વધારાનો છે, તો એ વધારાનો એક ઇલેક્ટ્રોન આપણે નાઇટ્રોજનની સાથે જ આપણે લખવાનું રહેશે. જેથી અહીં આગળ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 6 અહીં આગળ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન થશે. હવે આપણે એની અંદર અષ્ટક રચના જોઈએ. તો અહીં આગળ જો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આગળ ઓક્સિજન સાથે જોડાશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સાથે બંધ બનાવશે, તો અહીં આગળ એની ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ, ઓક્સિજનનો લુઈસ રચના જોઈએ, તો એનો અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે. એ જ પ્રમાણે બાજુવાળા ઓક્સિજન છે એની પણ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે. પરંતુ નાઇટ્રોજનની અંદર આપણે જોઈએ તો આપણને ખાલી ફક્ત 1, 2, 3, 4, 5, 6 જ ઇલેક્ટ્રોન જોવા મળશે, જેથી નાઇટ્રોજન અષ્ટક રચના પૂર્ણ થતી નથી. જેથી આ જે રચના છે એ રચના આપણને ખોટી જોવા મળશે. બીજું વિદ્યાર્થી મિત્રો કે માઇનસ આયન ધરાવતો છે, -1 ઋણ વીજભાર ધરાવતો છે, જેથી આપણે એને શાની અંદર લખીશું? કોષ્ટકની અંદર લખીશું. તો આ પ્રકારે આપણે લખી શકીએ કે કોષ્ટકની અંદર -1 વીજભાર તરીકે આપણે લખી શકીએ. તો અહીં આગળ -2 હોય તો અહીંયા આગળ આપણે -2 લખવો પડશે. ખ્યાલ આવી ગયો? હવે એની અંદર આગળ જોઈએ કે ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે આપણને એકલ બંધ તો જોવા મળશે નહીં. અહીં આગળ આ 2 ઇલેક્ટ્રોન જોડાઈને અને આ 2 ઇલેક્ટ્રોન જોડાઈને એકલ બંધ તો જોવા મળશે નહીં. તો અહીં આગળ આપણે હવે શું કરીશું? ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે આપણે ડબલ બંધ બનાવીશું. તો અહીં આગળ ઓક્સિજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. અહીં આગળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1, 2, 3, 4, 5 અને 6. એ જ પ્રકારે ઓક્સિજનની અંદર આપણે જોઈએ આ ઓક્સિજન એમના એમ જ રહેશે, 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. નાઇટ્રોજન ઉપર ટોટલ અહીં આગળ હવે કેટલા જોવા મળશે? 6 છે. તો અહીં આગળ 1, 2, 3, 4, 5 અને 6. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે દરેક ઓક્સિજન અને નાઇટ્રોજન અષ્ટક રચના પૂર્ણ કરશે કે ના કરશે એ આપણે જોઈએ. તો પહેલો ઓક્સિજન જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જેથી અહીં આગળ આપણને અષ્ટક રચના પૂર્ણ કરતા આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? નાઇટ્રોજન જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો નાઇટ્રોજનની અષ્ટક રચના પણ અહીં આગળ આપણને પૂર્ણ થતી જોવા મળશે. એ જ પ્રમાણે આ ઓક્સિજન જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ ઓક્સિજનની પણ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ આપણે એની લુઈસ રચના લખી શકીએ. મિત્રો અહીં આગળ કોષ્ટકમાં લખવાનું ખાસ ભૂલતા નહીં, જેથી અહીં આગળ -1 વીજભાર આપણને જોવા મળશે. એનો મતલબ શું થયો કે અહીં આગળ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે, જેથી અહીં આગળ એમની વચ્ચે ડબલ બંધ હશે. જ્યારે અહીં આગળ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન યુગ્મની જોડ એક જ છે, જેથી અહીં આગળ આપણને સિંગલ બંધ જોવા મળશે, એટલે કે એકલ બંધ જોવા મળશે. જેથીને આપણે અથવા આમાં લખવું હોય તો લખી શકીએ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ છે? ડબલ બંધ.
અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ એમનો એમ આપણને જોવા મળશે. તેને આપણે આ પ્રકારે અહીં આગળ લખી શકીએ. અને આ ઓક્સિજન વચ્ચે આપણને સિંગલ બંધ જોવા મળશે આ પ્રકારે, અને આ ઇલેક્ટ્રોન એમના એમ આપણે લખીશું. ખ્યાલ આવી ગયો. અને બ્રેકેટ ઓવર અને -1 વીજ ભાર. અહીં આગળ મિત્રો તમને એક ક્વેશ્ચન થશે કે આ જ ઓક્સિજન પર આપણે ડબલ બંધ લીધા, આ ઓક્સિજન પર ના લઈ શકાય? તો અહીં આગળ પણ લઈ શકાય. તો એને આપણે બીજી રીતે લખવું હોય તો અથવા કરીને તો અહીં આગળ આપણને સિંગલ બંધ જોવા મળશે અને આ જગ્યા ઉપર આપણને ડબલ બંધ જોવા મળશે. ત્યાં આગળ ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે સિંગલ બંધ, જેથી અહીં આગળ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણને વધારે જોવા મળશે. જ્યારે અહીં આગળ આપણને ઓક્સિજન વચ્ચે ડબલ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ 2 જોવા મળશે. આ પ્રકારે અહીં આગળ આપણે લુઈસ બિંદુ રચના લખી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં આગળ લુઈસ બિંદુની રજૂઆત વ્યવસ્થિત રીતે વાંચવાની છે, લખવાની છે, અને કોયડો પણ 4.1 અને 4.2 વ્યવસ્થિત રીતે સમજીને નોટબુકની અંદર લખવાના રહેશે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. એના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે નવો ટોપિક વિશે જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.